બોલો સિદ્ધિ માત કી જય, મુંબઈ માત કી જય। આજે હિંસોર ગામે માં હર્ષિદના ધામમાં ક્ષત્રિય સમાજના આગેવાનો તમામ ઠાકોર દરબાર ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ ક્ષત્રિય સમાજના જવાબદાર સમાજ શ્રેષ્ઠીઓ બધા મળી અને નિર્ણય લીધો છે કે 23 તારીખે આગેવાનોએ જે કલેક્ટર કચેરીમાં એસપી સાહેબને અથવા તો મીડિયાના માધ્યમથી જે કોલ આપ્યો હતો કે ભાઈ પાટણના વામૈયા ગામે 23 તારીખેનું આપણું સંમેલન એ હાલ પૂરતું મોકૂફ રાખી અને નવી તારીખ, નવું સ્થળ અને નવી રણનીતિ મુજબ જાહેર કરીશું। જ્યારે આ ક્ષત્રિય સમાજના 18 દીકરાઓ જેલ મુક્ત થાય અને સમાજનું આ જ મુદ્દે આભાર વિધિ પ્રકારે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજી અને એ સંમેલન યોજીશું। પણ હાલ પૂરતું સમાજના આગેવાનોએ જે નિર્ણય લીધો હતો એ જ નિર્ણયમાં બધા સૂરમાં સૂર પુરાવી અને એ આવતીકાલનો કાર્યક્રમ એટલે ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન એ મોકૂફ રાખીએ છીએ। નવી તારીખ ડિક્લેર કરીશું। આજે બધા જ જે પણ સમાજ શ્રેષ્ઠીઓ પહેલા દિવસથી આ લડતની અંદર જેને પ્રતિવાર પણ યોગદાન આપ્યું છે એ બધા સાથે મળી સમાજના વડીલો, આગેવાનો, સરપંચો, ડેલિગેટ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, એ સિવાયના ધાર્મિક કે તમામ ક્ષેત્રની અંદર સંકળાયેલા કર્મચારી, અધિકારીથી માંડી તમામની હાજરીમાં અને યુવાનો વડીલોનું સંકલન કરી અને આવતીકાલના કાર્યક્રમ માટે નિર્ણય લેવાયો છે। એટલે આ મુદ્દે હવે સોશિયલ મીડિયામાં કોઈ બીજાને ટ્રોલ કરવા, ટીકા ટિપ્પણી કે કોઈ પ્રકારનું નકારાત્મક વાતાવરણનું સર્જન થાય એ પ્રકારની પ્રતિક્રિયા ન આપવા માટે ક્ષત્રિય સમાજ વિનંતી કરે છે। અને આ આંદોલન માનીએ અથવા તો લડત ગણીએ એ અમારે સરકાર સામે કે પોલીસ આખીએ સામે કે ગુજરાત પોલીસ કે પાટણ પોલીસ નહીં, પણ આ જે કૃત્ય આ બનાવ બન્યો હતો ને એમાં જે સંકળાયેલા કર્મચારીઓ હતા એની સામેની અમારી લડત હતી। કોઈ સમાજ સામેની પણ નહોતી કે આખા પોલીસ તંત્ર સામેની પણ ન હતી। અને એ વાતમાં આગેવાનોએ સુખાકારી રીતે જે નિર્ણય લીધો છે એમાં બધા સૂરમાં સૂર પુરાવી અને આ વાતને આગળ વધારીએ છીએ। આજે માતાના સમગ્ર ગુજરાતના એમાં તારીખ ચેન્જ કરવામાં આવે છે, બંધ રાખવામાં આવતું આપણા યુવાનો જે જેલમાં છે એ જેલમાં ઘેર આવે એ સમય સમાજ ભેગો થઈને જે તારીખ નક્કી કરે એ દિવસે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ ક્ષત્રિય સમાજ બોલાવી આભાર વ્યક્ત કરવામાં આવશે અને અભિનંદન દરિયા દિલ રાખી સમસ્ત ક્ષત્રિય સમાજની આવતી સમજણ જે નિર્ણય લીધો એ સમજણ તમારા માતા પિતા અભિનંદન આપે। આવતા હોય તમામ ક્ષત્રિયોએ જે આ બામિયા પ્રકરણની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ દ્વારા જે સાથ સહકાર આપે એ સૌ આભાર વ્યક્ત કરું અને આજથી કોઈ પણ હવળાહવળી ના કરવા વિનંતી કરું અને ગુજરાત સરકારને અને ગુજરાત પોલીસને મીડિયાના માધ્યમથી બે શબ્દ કહેવા માગું છું કે સમગ્ર ગુજરાતની અંદર મારા ક્ષત્રિય સમાજના કોઈ પણ દીકરા ઉપર, નિર્દોષ દીકરા ઉપર પોલીસ અત્યાચાર કરશે તો આ ક્ષત્રિય સમાજ રોડ ઉપર આવશે એ પણ વાત એટલે ગુજરાત સરકાર અને પોલીસ ખૂબ સંયમપૂર્વક કામ લે। કોઈ પણ અમારી સમાજના ભવિષ્યમાં નિર્દોષ યુવાનને ના જાણે, પબ્લિસિટી મેળવવા માટે, ખોટી વાહવાહી કરવા માટે હાથમાં કાયદો લઈ અને કાયદાનું ઉલ્લંઘન ના કરે એવી પણ વિનંતી કરું અને સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજની વિનંતી કરું।
કે વર્તમાન સમય જોતો, સમયની માંગ જોતો, ગુજરાતનું વાતાવરણ જોતો હવે સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય સમાજ એક થાય શિક્ષણ તરફ પડે એ વિનંતી કરું છું. જય બાબા. સૌને જય માતાજી. સૌને જય માતાજી. આજે આખી ઘટના પછી કાલે અભિજીતભાઈ હાજર નહોતા, તેમ છતાં એમના સાથે સતત સંકલન થયું અને કાલના દિવસથી અત્યાર સુધી ખોટો એક મિસગાઈડ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને આજે સૌ સમાજના શ્રેષ્ઠીઓ મળી અને એ વાતાવરણને બળ ના મળે અને સૌ સારી રીતે આપણે સમાજમાં આગળ વધી શકીએ એના માટે અભિજીતભાઈ હાજર નહોતા, તેમ છતાં આજે સૌ સમાજના શ્રેષ્ઠીઓએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને અંદર વધાવે છે. અભિજીતભાઈના વિરુદ્ધમાં સૌ સમાજના શ્રેષ્ઠીઓએ જેને પણ મંત્રી ગંભીર સહકાર આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. આગામી સમયમાં જ્યારે પણ બને ત્યારે આ જ ઉત્સાહથી મળીએ, આ જ ઉમંગથી મળીએ અને હવે પછી ક્ષત્રિય સમાજમાં જ્યારે પણ આપણને તકલીફ પડે તો આપણે સૌ સાથે રહીએ અને કાલના સંમેલન બંધ રાખ્યું છે એટલે એ વિશે કોઈ ટીકા ટિપ્પણી ન કરીએ, કોને કર્યું કોને ના કર્યું આપણે સૌએ કર્યું એમ સમજીને આપણે સૌ આગળ વધીએ. બોલો ક્ષત્રિય સમાજની જય. આજે હિંસોર ગામે મા હર્ષિદના ધામમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, તમામ ઠાકોર દરબાર, ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ ક્ષત્રિય સમાજના જવાબદાર સમાજ શ્રેષ્ઠીઓ બધા મળી અને નિર્ણય લીધો છે કે 23 તારીખે આગેવાનોએ જે કલેક્ટર કચેરીમાં એસપી સાહેબને અથવા તો મીડિયાના માધ્યમથી જે કોલ આપ્યો હતો કે ભાઈ પાટણના વામૈયા ગામે 23 તારીખેનું આપણું સંમેલન એ હાલ પૂરતું મોકૂફ રાખી અને નવી તારીખ, નવું સ્થળ અને નવી રણનીતિ મુજબ જાહેર કરીશું. જ્યારે આ ક્ષત્રિય સમાજના 18 દીકરાઓ જેલમુક્ત થાય અને સમાજનું આ જ મુદ્દે આભાર વિધિ પ્રકારે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજી અને એ સંમેલન યોજીશું. પણ હાલ પૂરતું સમાજના આગેવાનોએ જે નિર્ણય લીધો હતો એ જ નિર્ણયમાં બધા સૂરમાં સૂર પુરાવી અને એ આવતીકાલનો કાર્યક્રમ એટલે ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન એ મોકૂફ રાખીએ છીએ. નવી તારીખ ડિક્લેર કરીશું. આજે બધા જ જે પણ સમાજ શ્રેષ્ઠીઓ પહેલા દિવસથી આ લડતની અંદર જેને પ્રતિવાર પણ યોગદાન આપ્યું છે એ બધા સાથે મળી સમાજના વડીલો, આગેવાનો, સરપંચો, ડેલિગેટ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, એ સિવાયના ધાર્મિક કે તમામ ક્ષેત્રની અંદર સંકળાયેલા કર્મચારી, અધિકારીથી માંડી તમામની હાજરીમાં અને યુવાનો વડીલોનું સંકલન કરી અને આવતીકાલના કાર્યક્રમ માટે નિર્ણય લેવાયો છે. એટલે આ મુદ્દે હવે સોશિયલ મીડિયામાં કોઈ એકબીજાને ટ્રોલ કરવા, ટીકા ટિપ્પણી કે કોઈ પ્રકારનું નકારાત્મક વાતાવરણનું સર્જન થાય એ પ્રકારની પ્રતિક્રિયા ન આપવા માટે ક્ષત્રિય સમાજ વિનંતી કરે છે. અને આ આંદોલન માનીએ અથવા તો લડત ગણીએ એ અમારે સરકાર સામે કે પોલીસ આખીએ સામે કે ગુજરાત પોલીસ કે પાટણ પોલીસ નહીં, પણ આ જે કૃત્ય આ બનાવ બન્યો હતો ને એમાં જે સંકળાયેલા કર્મચારીઓ હતા એની સામેની અમારી લડત હતી. કોઈ સમાજ સામેની પણ નહોતી કે આખા પોલીસ તંત્ર સામેની પણ ન હતી. અને એ વાતમાં આગેવાનોએ સુખાકારી રીતે જે નિર્ણય લીધો છે એમાં બધા સૂરમાં સૂર પુરાવી અને આ વાતને આગળ વધારીએ છીએ.